હવેના છોકરાઓને ઢીચણીયું શું એ ખબર નથી. ઢીચણિયા તો ગયા, ઢીચણિયું શબ્દથી તે અત્યારની પેઢીના છોકરાઓ પરિચિત જ નથી. શહેરનો એક ભણેલો ગણેલો છોકરો ગામડે ગયો એના સાસરે, તે જમવા બેઠો ને, તે જમવાનું ચાલુ થઈ ગયું. પછી અચાનક સાસુને યાદ આવ્યું, એટલે કે લે જમાઈરા ઢીચણિયું આપવાનું તો ભૂલી ગઈ, તમને ઢીચણિયું આપું? તો જમાઈ કે એક પ્લેટમાં થોડું લાવો, પછી ચાખીને કહું, ભાવશે તો લઈશ. તો સાસુ કન્ફ્યુઝ થઈ ગયા કે આ પ્લેટમાં લાવો, પેલા ચાખીશ, એ ઢીચણિયું જો વાગે ને બાપા તો ઢીમણા ઉઠી જાય. પછી લાવીને દેખાડ્યું ને ત્યારે એને ખબર પડી કે ઓ, લાકડાની આ કંઈક આવી વસ્તુ હોય છે. જૂના જમાનામાં ઢીચણિયાના અનેક પ્રયોગ હતા. એ ખાલી આમ જમતી વખતે વડીલો ગોઠણની નીચે રાખે એમ જ નહીં, આમ ગોઠણ નીચે રાખ્યું, આ મેં આ ને તકતી આમ રાખું જરા ઠીક રહે. આપણે જમવા બેસે ઢીચણિયું રાખીને નીચે, પછી આમ જમે. તો જમવામાં કામ લાગતું. બેનો ગોળ પાપડી બનાવે તો આમ ચોકીમાં સાફ કરી ઢીચણિયાને, એમાં કામ લાગતું. અને ક્યારેક દેરાણી જેઠાણીમાં ઝઘડો થાય, તો શસ્ત્ર તરીકે કામ લાગતું. પછી ઢીચણીએ ઢીકાવ્યા રે,